સવ્વેસિમ પડમં હવૈ મંગલમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલ ચત્તારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકાળ સ્વપ્ન ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં શ્રાવકની દિનચર્યામાં આપણે 5 પ્રકારના ચૈત્યની વાત કાલે જોઈ હતી. પહેલું જોયું તો ભક્તિ ચૈત્ય, એટલે કે હરેક શ્રાવકના ઘરમાં એક ઘર દેરાસર હોવું જોઈએ. એટલે ઘર દેરાસરનો મતલબ એવું નહીં સમજવાનું કે અંજન સલાકાવાળા ઘરમાં જોઈએ, પણ એક 18 વાળા અથવા એમને પણ દર્શનીય મૂર્તિ પણ એ પ્રભુની ભક્તિ કરી. અંજન સલાકાવાળા તો વધારે સારું. આમ જોવા જઈએ ને તો કોરોના પછી પહેલાં લોકોને ઘર દેરાસર બનાવતા બહુ આશાતનો ભય હતો, પણ કોરોના પછી મોટા દેરાસર જઈ શકાતું નહોતું અને બિલ્ડિંગે ઘરે ઘરે ભગવાન લાવી અને પછી ભક્તિ કરવામાં આવી. 3-3, 4-4 મહિના, 5-5 મહિના ભક્તિ કરી અને પછી લોકોને જે આશાતનો ભય હતો, જે ભગવાન સચવાશે જો ભય હતો, એ બધું નીકળી જવાના કારણે એમ કહેવાય કે કોરોના પછી 400 ઘર દેરાસર નવા અત્યારે બોમ્બે, સુરત, અમદાવાદ, બીજા અલગ અલગ 400થી વધારે ઘર દેરાસરો નવા અંજન સલાકા કોઈ કરાઈ, કોઈ પ્રાચીન ભગવાન હતા ત્યાંથી લીધા અને ઘરે પ્રતિષ્ઠિત કર્યા. અને એક દેરાસર જે ઘર દેરાસર બનાવે લોકો અમુક વાર જોવાનું આવે, દર્શન કરવા જઈએ અથવા કોઈ અમને બતાવે એનો ફોટો વગેરે, ત્યારે ખ્યાલ આવે કે લોકો ઘર દેરાસરમાં પણ એટલું મજાના રળિયામણું, એ નાનકડું હોય પણ એટલું મજાનું ગમી જાય એવું મજાનું જીનાયેલા ઘર દેરાસર બનાવતા હોય. આપણે ત્યાં અનુપાનું પિયર એટલે કે ચંદ્રાવતી નગરી આબુની બાજુમાં, તો એ અત્યારે નવસે આખી નગરી નષ્ટ થઈ ગઈ છે, પણ એમ કહેવાતું કે ત્યાં 300 ઘર દેરાસર હતા. પાટણમાં પણ અત્યારે 150 જીનાર શિખરબંધી છે, પણ ઘર ગલીએ ગલીએ દેરાસર હતા. ત્યાં કરે વ્યક્તિને થાય કે સંઘનું દેરાસર તો છે જ, પણ મારું શેરીનું પણ હોવું જોઈએ, મારા ઘરમાં પણ ભગવાન હોવો જોઈએ. અને આપણું ભારતીય સંસ્કૃતિ જેટલી મજાની છે ને, બોલો તમે ઝુંપડપટ્ટીમાં જશો ને તો પણ કોઈ પણ જગ્યાએ નાનકડું મંદિર, કોઈ માતાજીનું, કોઈ ભગવાનનું, કોઈ એટલે આપણો છે ને હિન્દુ વ્યક્તિ જે છે ને ભગવાન વગર રહી શકતો નથી. એ ખેતરમાં જાય ને તો ત્યાં પણ કંઈક ભગવાનને સ્થાપિત કરી એની કંઈક ધૂપ દીવો કંઈક કરીને કંઈક ભક્તિ કરતો હોય. આપણું ભારતીય સંસ્કૃતિ એ જે છે કે મંદિર મૂર્તિ વગર વ્યક્તિ રહી શકતો નથી. ભારતમાં જેટલા મંદિર છે ને એટલા ચર્ચ છે, કોઈ મસ્જિદ કોઈ દેશમાં નહીં હતું. શ્રદ્ધા બસ ભારત એટલે કઈ ગરીબી હશે, દારૂનું વ્યસન વગેરે વ્યસનવાળા છે, બધી રીતે છે, પણ એ વ્યક્તિ પણ ભગવાનને એક આ ભારત જે છે ને આસ્તિકતાનો દેશ આખો. અહીંયા કને કોઈને નગરો કહેવામાં આવે, નાસ્તિક કહે તો એને મોટા મોટી ગાળ લાગતી હતી. હરેક વ્યક્તિ ઈષ્ટ તત્વને, ઈશ્વરમાં, પરમાત્મામાં એક વિશિષ્ટ પ્રકારની શક્તિ વિશ્વમાં રહેલી જે છે એ સંચાર એના દ્વારા આપણે પવિત્ર થઈ રહ્યા છે, એના દ્વારા સુખી થઈ રહ્યા છે. આવી શ્રદ્ધા ભારતીય હરેક વ્યક્તિમાં રહેલી છે. એટલે ઘર દેરાસર એક હોવું જોઈએ. એના કારણે શું થાય, હવે તો બિલ્ડિંગે આમાં બે વસ્તુ, ફાયદા નુકસાન બે વસ્તુ છે.
ખરેખર દેરાસર બનવાના કારણે ફાયદા એ છે કે એક બિલ્ડિંગમાં 2-4 દેરાસર હોય અથવા એક દેરાસર હોય એના કારણે કોઈ પણ નાનો બાળક જે છે એ પણ આરામથી પોતાના ઘરથી એટલો ઉપરના માળે પૂજા કરવા જઈ શકે, એને કોઈ સાથે ન હોય તો પણ ચાલે. લેટ થતું હોય સ્કૂલનું તો પણ આરામથી એક ભગવાનને પૂજા કરીને પણ એ ભક્તિ કરી શકે. પણ સાથે સાથે નુકસાન એ છે, આના ગેરફાયદા દેખાય કે જ્યારે ઘર દેરાસર થવા પછી અથવા બિલ્ડિંગમાં દેરાસર થઈ જાય, કોમ્પ્લેક્સમાં દેરાસર થઈ ગયા પછી શું થાય છે કે સંઘ સાથે જોઈન્ટ રહેતો નથી. કારણ કે ઘર દેરાસર થઈ ગયું, ત્યાં ભક્તિ થઈ ગઈ, પછી સંઘના દેરાસર નહીં જવાના કારણે સંઘમાં કયા ગુરુ ભગવાન બિરાજમાન છે કે વિશેષ પ્રકારના કયા પ્રોગ્રામો ચાલી રહ્યા છે, આ બધાથી પોતે ડિસ્કનેક્ટ થઈ જતો હોય. લાભાલાભની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ લાભ ભક્તિનો લાભ છે, સાથે સાથે નુકસાન પણ આ છે. પણ એટલે અમે લોકોને ઘર દેરાસરની પ્રતિષ્ઠા હમણાં જ કરાવી ત્યાં કને પાટિયા હોસ્પિટલ બાજુ, ગોળા ટેંક બાજુ, તે પરિવારને અમે પ્રેરણા કરેલી કે ભલે તમે ઘર દેરાસરની 18મા માળે ગયેલા ત્યાં કને અમે પ્રતિષ્ઠા કરવા માટે, ત્યારે એ લોકોને પ્રેરણા કરેલી કે તમે ભલે ઘર દેરાસર ભક્તિ કરવા માટે બનાવો. એના બિલ્ડિંગના ઘણા બધા ભાગ્યશ્વર બેઠેલા હતા, પણ તમારે કમસે 2-4 દિવસે પણ સંઘના મુખ્ય જિનાલયો જ્યાં ઉપાસ રહ્યો ત્યાં દર્શન કરવા માટે તો જવાનું, પૂજા કરવા માટે જવાનું અને વ્યાખ્યાન બી, કારણ કે બોર્ડમાં લખેલું હોય કે આ ગુરુ ભગવાન પધારેલા છે, આ ગ્રંથ ચાલી રહ્યો છે અથવા સંઘમાં આ પ્રોગ્રામ છે, બધી ખબર ક્યારે પડવાની? સંઘના દેરાસરમાં જાઓ તો. ઘરના દેરાસરમાં કોઈ આવું બધું કંઈ જાણકારી મળશે નહીં તમને. એટલે સંઘના જિનાલયની સાથે પણ તમારે જોઈન્ટ રહેવાનું છે. ઘર દેરાસર ભલે બનાવો પણ સાથે સાથે, અને વાત આવે છે કે ઘર દેરાસરમાં તમે જે ફ્રૂટ નૈવેદ્ય મૂક્યા હોય ને એ સંઘના જિનાલય પાછા અર્પણ કરવાના છે. તમે એનો સ્વતંત્ર વેટ કરી શકતા નથી. હા, તમે કોઈ દાખલે નીચે કોઈ વોચમેનને આપી દો તો વોચમેનને પણ શું થાય કે આ ભાઈ મને રોજ ફ્રૂટ આપે છે તો એનું ખાસ સાચી લઉં, આવું પણ થાય. એટલે તમારે જાતે વહીવટ, ઘર દેરાસર હોય તમારું, એમાં કોઈ ફ્રૂટ નૈવેદ્ય કે પૈસા મૂકો તો તમારે સંઘના મુખ્ય ખાતે, મુખ્ય દેવદ્રવ્યના પૈસા જે કંઈ જમા થયા ભંડારમાં, એ બધા જ પૈસા તમારે મુખ્ય જિનાલયમાં જમા કરાવી દેવા જોઈએ. તમે જાતે વહીવટ કરી શકતા નથી. એમ તમારા નામથી કોઈ જગ્યાએ તમે લાભ લઈ શકતા નથી. હા, સંઘનું જિનાલય છે ને તમારું, નીલકંઠી વાત અલગ છે, ઘર દેરાસરની વાત છે. આપણે નહીં કરવું જોઈએ ખરેખર, કારણ કે એના શું થાય છે કે પછી તમે શું વહીવટ કર્યો ખબર શું પડે તમારે. એટલે સંઘ દેરાસર, કારણ કે કોઈ પણ મંડળ કે કોઈ પણ વ્યક્તિ છે ને સંઘથી જોઈન્ટ હોય છે. આપણે સંઘ પૂજાની વાત કરી છે ને, સંઘ એ કેટલા ભાવો પછી આપણને સંઘ મળે છે ભાઈ. અને સંઘની આરાધના, સંઘની સાથે જ આરાધના. બોલો, એકલા પ્રતિક્રમણ તમે 2 જણા 10 જણા કોણ સાહેબ ગુરુ પણ અમને પ્રતિક્રમણ કરવા માટે આવશે ખરા? ગુરુ ભગવાન કોઈ સંઘ હશે ત્યાં, કોઈ પબ્લિક હશે ત્યાં ગુરુ ભગવાન ચોમાસું કરશે, ત્યાં વોરવા માટે આવશે. એટલે સંઘ જે છે ને, સંઘ બહુ મહત્વનો જે છે. સંઘના કારણે તમારી આરાધના સારી થઈ રહી છે. બોલો, સિદ્ધિતા બેકલો કરી શકે માણસ? વર્ષિતા પર એકલો કરો, પેલો અઘરો પડે. બોલો, સમૂહમાં થતા હોય તો સંઘ કરાવતો હોય ત્યારે કેટલું સહેલું પડી જાય છે. બોલો, ઘરે કોમ્પ્લેક્સ દેરાસર થઈ ગયા, બોલો આંબી શાળા બધા બનાવી શકે ખરા? એક ઉપાશ્રય બનાવો અને આંબી શાળા બનાવી સહેલી છે, પણ એને ચલાવવું કેટલું ભારે પડે છે. તો આપણને જે દ્રષ્ટિને ખબર પડે કે એક સંસ્થાને ચલાવી કેટલી ભારે પડે છે. એટલે દેરાસરમાં બહુ અઘરું નથી પડતું. દેરાસરની આવક અને દેરાસરમાં રોજેરોજ આવક થયા કરે છે, પણ સંઘના જિનાલય, સંઘનું જે ઉપાશ્રય આંબી શાળા હોય ત્યાં તો જાવક છે, આવક બહુ ઓછા, એક ભવિષ્યના દિવસોમાં આવક થતી હોય છે. બાકી તો પછી બધી જાવક જ રોજેરોજ થતી હોય છે, બધી વહીવટ જ કરવાનો હોય છે બધી. એટલે સંઘથી તમે કોઈ દી અલગ પડી શકો નહીં. અને એટલું ધ્યાનમાં રાખજો, આપણે શાસ્ત્રમાં બતાવ્યું છે કે સંઘથી અલગ પડે ને અને વ્યક્તિગત આરાધના કરે, એને કેવળજ્ઞાન કદાચ થઈ જાય, કદાચ એની સાધના કદાચ જોરદાર હોય તો પણ એ મુક્ત કેવલી બને એવો શબ્દો વાપરે છે આપણે. સંઘથી અલગ થઈને કોઈ પણ વ્યક્તિ આરાધના કરે, કોઈ વ્યક્તિ મારે ધ્યાન કરવું છે, બધે સાથે પ્રતિક્રમણ કરીએ તો મજા નથી આવતી, એકાગ્રતા ન આવતી. અને વ્યક્તિગત એકલો પ્રતિક્રમણ કરે અથવા પોતાના ઘર દેરાસરમાં પૂજા કરે, સંઘ સાથે કોઈ જોઈન્ટ ન રહે, તો એ વ્યક્તિને પોતાની ભક્તિ દ્વારા, પોતાની ધ્યાન સાધના દ્વારા કદાચ એને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, પણ એ કેવળજ્ઞાન પામ્યા પછી કોઈને પ્રતિબોધ કરવાની શક્તિ એનામાં ના. આટલું ધ્યાનમાં રાખો. હે, પણ છે ને એ જ કહું, તમે વ્યક્તિગત આપો ને, જયારે તમે વોચમેનને આપ્યું, તમારા કામવાળાને આપ્યું, આપવાનું એને જ બરાબર છે. એને શું થાય કે શેઠ મને રોજ ફળ આપી રહ્યા છે તો તમારું કામ એ આશયથી કરશે, કંઈક તમને પણ આશય આવશે થોડો કે હું એને કંઈક આપું છું તેની પાસે હું કામ કરાવું. એ થોડો આશય અશુદ્ધ થવાની સંભાવના પૂરેપૂરી છે, સ્પષ્ટ લખેલું છે આપણે. એટલે પોતે તમે વહીવટ કરી શકતા નથી, એટલે કમસે કમ સંઘના જિનાલય આપી દો ને તો સૌથી વધારે સારું કહેવાય. હા, ભંડારના દ્રવ્યથી પોતે વહીવટ ના કરી શકે.
જીર્ણોદ્ધારમાં પછી કદાચ નામ વગર લખાવો તો બરાબર, નામ સાથે લખાવો તમારું ના દેવદ્રવ્યથી ના કરી શકાય. ના, એને સ્વતંત્ર જિનાલય બનાવ્યું છે, પછી શું પોતે એમને પછી શું બોલે, વારંવાર શું બોલે? અને ઘર દેરાસરમાં કોઈ વ્યક્તિ કોઈ શું કહેવાનું કે આનું ઘર પોતે સ્વતંત્ર જિનાલય બનાવ્યું, કે કોઈ ઘર દેરાસરમાં કોઈ થોડા દેવદ્રવ્યના પૈસા આપવાનો, પાછળથી કઈ એમાં સુધારો વધારો કરવો હોય તો દેવદ્રવ્યના પૈસા વાપરી શકાય. સંઘનું જિનાલય તો વાંધો નથી હજુ, પણ ઘર દેરાસરમાં કંઈક થોડું વધારે કંઈ ડેકોરેશન કરવું છે તો એના પોતે દેવથી કંઈ કરી શકતો નથી. સંઘ કરી શકે છે, પાછું ધ્યાનમાં રાખજો. સંઘ દેવદેવીમાંથી પરમાત્માની વિશેષ પ્રકારે પૂજા, મહાપૂજા વગેરે બધું કરી શકાય છે, પણ આપણે લોકો નવી ફંડ કરતા હોય છે, પણ હકીકતમાં કરવું તો કરી શકાય. દેવ દ્રવ્યમાંથી પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કરવી હોય, આભૂષણ બનાવવા હોય, વિશેષ આગી બનાવવી હોય તો કોઈ નવું સોનું કરવાની ઊભું કરવાની જરૂર નથી, કોઈ નવું ચાંદી ઊભી કરવાની જરૂર નથી. જે દેવ દ્રવ્યના પૈસા છે એમાંથી ભગવાનના તમે 10 પ્રકારના અલગ અલગ જાતના ખોખા બનાવો તો છૂટ છે આરામથી, કોઈ ન વાપરી શકાય, નથી વાંધો આવતો. એ પણ તમે ઘર દેરાસરના દેરાસરમાંથી તમે તમારા જિલ્લા માટે ઘર દેરાસર માટે કંઈ વિશેષ પ્રકારે ઘરના આગી બનાવી બનાવી શકતા નથી. કારણ કે આગી બનાવેલી હોય તો ભવિષ્યમાં શું સાબિત થાય કે આ વ્યક્તિએ પોતે સ્વદેવથી બનાવી, એવું સાબિત થવાનું ને. કોઈ એમ તો વિચારશે ને કે આ દેવદેવના પૈસાથી આગી બનેલી છે, અને કદાચ ચલો દેરાસર હવે વ્યક્તિ ઓફ થઈ ગયો, કોઈ ઘર દેરાસરનો કોઈ વ્યવહાર એનો વંશ કોઈ રહ્યું નહીં, બોલો એ કે આગી હશે, કે ભગવાન હશે, કે દેરાસર છે, તો લોકો શું માનશે કે એને સ્વદ્રથી બનાવે છે. એટલે આગીનો પણ કઈ ઉપયોગ કરી શકાય માણસે, પણ દેવદ્રથી વાપરે તો ભવિષ્યમાં ધ્યાનમાં ન રહેવું બધું. એટલે પોતાના ઘર દેરાસરમાં પોતાના ભંડારમાં થયેલી ઉપજ એ પોતે જાતેનો વહીવટ કરી શકતો નથી. આ ધ્યાનમાં રાખવું જોઈએ. હે હા હા, પણ ટ્રસ્ટ તો ખરું ને, એક વ્યક્તિગત તો નહીં, 4-5 ટ્રસ્ટી ભેગા થઈને ટ્રસ્ટ બને ને, એટલે ભેગા થઈને એ લોકો વહીવટ કરે. પછી એ ટ્રસ્ટનું નામ લખી જાય અથવા એ દેરાસરનું નામ લખીને કોઈ જે દેવનું વપરાય, પણ ઘર દેરાસર વાળો વ્યક્તિ જે છે એ પોતાની સ્વતંત્ર વહીવટ કરી શકતો નથી. ટ્રસ્ટ હોય તો આખું એમ 5 ટ્રસ્ટી હોય, 6 ટ્રસ્ટી હોય, આખું બંધારણ હોય, કંઈક હોય છે એની પાછળ, અને એનું પછી નામ સાથે જ કોઈ એક વ્યક્તિ વહીવટ નથી કરી શકતો, એમાં 5 જણા ભેગા છે એમાં, એટલે પછી વાંધો નથી. પર્સનલ દ્રવ્ય હોય તો ટ્રસ્ટ હોય તો પણ વાંધો નથી આવતો. પણ એને જે છે સંઘને આધીન થઈને કોઈ પણ મંડળ હોય ને, આ ધ્યાનમાં રાખવું, મહિલા મંડળ હોય કે સ્નાત્ર મંડળ હોય, સામયિક મંડળ હોય કે પોષદ મંડળ હોય, સંઘનું જે કંઈ કાર્યક્રમ હોય એને જ ટાઈમ વ્યાખ્યાના સમયે કોઈ સ્નાત્ર ભણાવે ને સ્નાત્ર મંડળવાળા તો હકીકતમાં ભણી શકતા નથી. ધ્યાનમાં રાખવાનું. સંઘનું જ્યારે કોઈ વિશેષ પ્રકારનું અનુષ્ઠાન ચાલતું હોય અને વ્યક્તિ પછી કોઈ એક ટાઈમમાં સામયિક રાખે તો હકીકતમાં ચાલી શકતું નથી. કારણ કે સંઘના આધીન થઈને મંડળ ચલાવવાનું છે. સંઘથી અલગ પડીને મંડળ કોઈ બનાવી શકતા નથી. તમે એટલું ધ્યાનમાં રાખવાનું. પણ તમે એ ટાઈમમાં ગુરુ ભગવાનનું પ્રવચન 9 થી 10 હોય અને તમારું સામયિક મંડળવાળા તમે અલગ જગ્યાએ જઈને સામયિક મંડળ બહેનો કરે, સામયિક કરે અને પછી વિમલાત ભગવાનનો જાપ કરે તો આવું કરી શકાતું નથી. ધ્યાનમાં રાખવાનું. સંઘથી અલગ થઈને તમે કોઈ આરાધના અને સંઘના સમયે જે અનુષ્ઠાન ચાલતું હોય એ અનુષ્ઠાનથી અલગ પડીને તમે વ્યક્તિગત મંડળ દ્વારા કોઈ અનુષ્ઠાન કરી શકાતું નથી. આ ધ્યાનમાં રાખવાનું ખાસ. નહીંતર આપણે ત્યાં આવા મંડળો કેટલા બધા થઈ છે કે જે સંઘથી જુદા થઈને જ પોતાની જાતે જ બધી આરાધના કરતા હોય છે. તો આ મંડળ કઈ રીતે કહેવાય? બોલો, સંઘને આધીન મંડળ હોવું જોઈએ. કોઈ પણ વ્યવજ ગ્રુપ હોય કે વિહાર ગ્રુપ હોય તો પણ એ પોતાની જાતે કાર્યક્રમ નક્કી કરી શકતા નથી. સંઘના આધીન થઈને સંઘમાં જે કંઈ ગુરુ ભગવાન તો આ વધારે હોય એ ટાઈમે વ્યાખ્યાન હોય, એ ટાઈમે સામય હોય, પણ એ વખતે તમે શાસ્ત્ર ભણાયા કરો ને તો કિંમત ચાલતું નથી. ધ્યાનમાં રાખો. ગુરુ ભગવાન આપણા સંઘમાં વધારતા હોય, સકલ સંઘ એમાં એ સામયમાં જોડાતો હોય અને આપણે એ ટાઈમે 7 વાગે સ્નાત્ર ભણાવતા હોય એટલે એ સ્નાત્રનો ટાઈમ બધી ન શકે તો સમજો કે એક આગ્રહ તમને આવી ગયો છે. અને તમે તમારી જે આરાધના તમે ગમે છે એને તમે મહત્વ આપી રહ્યા છો. સંઘની આરાધના ગુરુ ભગવાન વધારી રહ્યા છે, શાસન એને મહત્વ નથી આપતા તમે. હા, તો જે શાસનનું કામ હોય, જે સંઘ સાહેબ જે કામ થતા હોય એમાં વ્યક્તિ જોડાવું છે. એ ટાઈમે અલગ પ્રોગ્રામ ન કરી શકાય. બાકીના ટાઈમે પૂજા ભણાવો કોણ ના પાડે? બપોરનું કોઈ પ્રોગ્રામ નથી તો તમે 10 કલાક પૂજા કરો કોણ ના પાડે? તમે દેરાસરમાં પૂજા ભણાવી શકો તમે. પણ સંઘના જે કંઈ નીતિ નિયમો જે છે, સંઘ સાહેબ કોઈ અનુષ્ઠાન થતું હોય, ચલો સંઘવાળા કોઈ સંઘને પૂછી સંઘને ત્રિષ્ઠા પાડી અને કોઈ સમૂહ સામે રાખ્યા, એ જ વ્યક્તિ બીજો એક સમયે કોઈ સામે અલગ રાખી શકતો નથી. એટલે આપણે હરેક તમે જો ગામડામાં શું હતું, કોઈ પણ વ્યક્તિને નોકરસીનું આયોજન કરવું હોય સંઘની રજા લેવી પડતી હતી. કોઈ પણ અનુષ્ઠાન કરવું હોય, કોઈ પણ સંઘ કાઢવો હોય પોતાના પૈસાથી જ કાઢવો છે, પોતે જ પોતાના કાર્યકરો છે છતાં પણ સંઘની રજા લેતા હતા. આપણે મારવાડમાં તો રજા ન આવે ને તો કોઈ સંઘમાં આવે નહીં તમારે. આ ગુજરાતમાં બહુ નથી. મારવાડમાં તો પંચ મહાજન એ મુખ્ય કહેવાય. એની મંજૂરી વગર તમે કંઈ પણ કર્યું ને કંકુતિ કા છપાઈને કંકુતિ ફાડી નાખવી પડે, પણ કંકુતિ તમે લખી ન શકો કોઈને.
મારવાડમાં તો બહુ કડક કાયદા છે બધા ત્યાં તો. એટલે પંચ મહાજન બોલો, સંઘ બોલો, સંઘને આધીન થઈને કોઈ પણ વ્યક્તિ રહેવાનું છે. એનું કારણ છે કે સંઘ તમારે ભવિષ્યમાં જોતો હોય તો સંઘની આજ્ઞાને માનવી પડે. ભદ્રબાહુ સ્વામી મહારાજા પણ સંઘની આજ્ઞા માનીને એમનું ધ્યાન છોડીને એમને નક્કી કરી દીધું કે હું બધા સાધુને ભણે. બધાને પ્રસંગ ખ્યાલ જ હશે કે ભદ્રબાહુ સ્વામી મહારાજા પાસે 14 પૂરો હતા અને બધા મહાત્માએ કીધું કે અમારે પણ 14 પૂરો ભણો છે, આપ અહીંયા પધારો. ત્યારે ભદ્ર મહારાજે કીધું કે હું ત્યાં આવી શકું તેમ નથી, બધા સાધુને ભણી શકું તેમ નથી, મારે અત્યારે મહાપ્રાણ ધ્યાન નામનું આખું ધ્યાન ચાલી રહ્યું છે. તો સંઘે 2 સાધુને મોકલીને કીધું કે જે સંઘની આજ્ઞા ના માને તો એને શું પ્રાયશ્ચિત આવે. આ ટપાલ વાંચી અને ભદ્રબાહુ સ્વામી મહારાજે નક્કી કર્યું કે એમને સંઘને વિનંતી કરી કે સંઘ જો મને રજા આપે તો મારે અહીંયા નેપાળમાં હું ધ્યાનની આખી મારી પ્રક્રિયા ચાલી રહી છે, તો તમે કોઈ પણ સાધુને મોકલો, હું બધાને અહીંયા ભણાવીશ. અને સ્થૂલભદ્ર સ્વામી વગેરે બધા મહાત્મા ત્યાં ભણ્યા અને અર્થથી 10 પૂર્વ સૂત્રભદ્રજી અને સૂત્રથી 14 પૂર્વોત્તર છેલ્લા 14 પૂર્વોત્તર સ્થૂલભદ્ર સ્વામી થયા. બધા ભણ્યા ક્યાં? નેપાળ જઈ અને ભદ્રબાહુ સ્વામી મહારાજ પાસે ભણ્યા છે. સંઘની આજ્ઞા જે 14 પૂર્વોત્તર મહાત્માને અને નિયુક્તિ જેને બધી રચી છે એવા ભદ્રબાહુ સ્વામી મહારાજાને પણ સંઘની આજ્ઞા માનવી પડી હતી. વ્યક્તિગત સાધના જે છે ને એ ગૌણ કરવાની. જ્યારે સંઘની આરાધના કરવાની આવે ને ત્યારે વ્યક્તિગત આરાધનાને બહુમાન નહીં આપવાનું, સંઘની સાથે જોડાઈ જવા. જો ભવિષ્યમાં સંઘ જોતો હોય તો તમારે એટલે કીધું ને વ્યક્તિગત આરાધના કરશો કદાચ તો તમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે, પણ હજારોને તારવાની શક્તિ, હજારોને પ્રતિબોધ કરી અને હજારોને તારીને તરવાની શક્તિ, આવી શક્તિ તમારામાં નહીં આવે. આ ગૌતમ સ્વામી મહારાજા કહીએ, આપણે પુંડરીક સ્વામી કહીએ તો પૂર્વ ભાવનું કઈ મળે છે ભવ એના, પણ લાગે પૂર્વ ભાવમાં બહુ વિશિષ્ટ પ્રકારની સાધના બધાને સાથે રાખીને કરીએ છે ને એના કારણે બીજા ભાવમાં એવું વિશિષ્ટ પ્રકારનું આદિ નામ કરવામાં આવ્યું કે જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. પુંડરીક સ્વામી જે છે ઋષભદેવ નામ હતું જેમનું, જ્યારે અયોધ્યાથી નીકળ્યા ત્યારે એમની પાસે કદાચ 1,00,000, 2 લાખ કે કરોડ 2 કરોડ સાધુ ભગવાન કદાચ હશે અને પાલીતાણા પહોંચતા કેટલા 5 કરોડ સાધુ ભગવાન ભેગા થઈ ગયા એમની પાસે અને બધાને કેવળ જ્ઞાન અને બધાને એક જ દિવસે મોક્ષ થઈ ગયો. બોલો, ચૈત્રી પૂનમના દિવસે. એટલે વિશિષ્ટ પ્રકારનું પુંડરીક સ્વામીનું પુણ્ય હતું કે એમની જે પાસે જે કંઈ આવે એ વ્યક્તિને સાધનાના માર્ગે એવા ઉચકાઈ જાય અને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. તો વિશિષ્ટ પુણ્ય પૂર્વભાવમાં ક્યારે બંધાય છે કે જ્યારે સંઘને સાથે રાખીને સંઘના નીતિ નિયમોને આધીન રાખીને તમે જે કંઈ આરાધના કરો તેના કારણે સંઘ પણ મળે છે અને તારવાની શક્તિ પણ મળે છે. એટલે પરમાત્માનું શું તિન્નાનમ તારયાનમ, પરમાત્માએ સભી જીવ કરવું શાસ્ત્રની ભાવના ભાવી એટલે પોતે તો તરવાના જ હતા પણ સાથે સાથે હજારો અને લાખોને તારીને તરે છે. આ વિશિષ્ટ પ્રકારનું પુણ્યબંધ જે છે એ આ સંઘને સાથે રાખવાથી પ્રાપ્ત થતો હોય છે. તો મંગલ ભક્તિ ચૈત્ય જે છે હરેક ઘરમાં પોતાના ઘરના એક ખૂણામાં એક ગોખલામાં એક પરમાત્મા હોય છે કે જેની ઉઠીને તરત તમે વાસ્કે પૂજા, પુષ્પ પૂજા વગેરે પૂજા અથવા દર્શન વગેરે કરી શકો. તો મંગલ ચૈત્ય જે છે એ પછી બીજું મંગલ ચૈત્ય જે છે, મંગલ ચૈત્ય એટલે 12 શાખ ઉપર જે પરમાત્માની પ્રતિમા કોતરાવેલી હોય એને મંગલ ચૈત્ય કહેવામાં આવે. હા, બસ એટલે જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો ત્યારે પરમાત્માના દર્શન થાય અને તમને થાય એવું કે હું મંદિરમાં પ્રવેશ કરું છું. એટલે ઘરમાં ગયા પછી પણ મારે એવું કોઈ અશુદ્ધ આચરણ કરવાનું નથી, એ ધ્યાનમાં રાખવા માટે. પછી ત્રીજું જે છે નિષ્ણાકૃત ચૈત્ય, આ જે ચોક્કસ ગચના કે ભાઈ અચલ ગચનું આ દેરાસર કહી શકાય અથવા ખડતર ગચનું દેરાસર કે જ્યાં તે પ્રકારની વિધિપૂર્વક ત્યાં પૂજા વગેરે થતી હોય. આપણે છે ને આપણે શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચવાળા જે છે એ પૂજા આટલા સુધી બરાબર સેમ છે બધાને, પણ અચલ ગચવાળા નીચેથી શરૂ કરી ઉપર જાય અને પછી છેલ્લે અહીંયા પહોંચે છે. આપણે લોકો ઉપરથી ચાલીને નીચે આવીએ છીએ. તો આજે છે તપાગચની વિધિ પ્રમાણે નવાંગી પૂજા આવી રીતે ઉપરથી નીચે આવવાની છે, અચલ ગચ પ્રમાણે નીચેથી ઉપર જવાની વિધિ છે. ખડતર ગચમાં કંઈક અલગ પ્રકારની વિધિ હશે. તો આવી રીતે તે ગચના દેરાસરો હતા પહેલા, 84 ગચ્છો આવા અલગ ગચ્છો હતા. તો અલગ ગચની અલગ અલગ વિધિ પ્રમાણે જે પૂજા થતી હોય અને તે ગચ્છ તે દેરાસરનો વહીવટ સંભાળતો હોય નિષ્ણાકૃત ચૈત્ય કહેવાય. નિષ્ણાકૃત એટલે ચોક્કસ ગચ્છની નિષ્ણામાં એ દેરાસર બન્યું હોય, એના આચાર્ય ભગવંતો અને એનું બધી પ્રમાણે માર્ગદર્શન પ્રમાણે બધો વહીવટ, દેવદ્રવ્યની વ્યવસ્થા અને પૂજાની વિધિ વગેરે જે કંઈ ચાલતું હોય એ બધાને નિષ્ણાકૃત ચૈત્ય કહેવાય. હવે ચોથું જે અનિષ્ણાકૃત ચૈત્ય એટલે કે શત્રુંજય, પછી ગિરનાર, શંખેશ્વર, બધા જ ગચના, અચલ ગચના, ખડતર ગચના, 3 થોય 4 થોય બધા જ લોકો આવીને પૂજા કરી શકે અને કોઈ ચોક્કસ ગચનું દેરાસર ન હોય એને અનિષ્ણાકૃત ચૈત્ય કહેવાય. હવે તીર્થો જે કહી શકાય તેમાં કોઈ પણ વ્યક્તિ આવીને ભક્તિ પૂજા કરી શકે. ઘણા બધા દેરાસરો હતા
કે એમાં બધા જ લોકો ગામમાં આવું અમે અહોરમાં ગયેલા તો ત્યાં 3 તો 4 હોય છે, પણ એક દેરાસર શાંતિનાથ ભગવાન એવું હતું કે બંનેનું દેરાસર હતું કે બધા લોકો ત્યાં દર્શન કરવા માટે જાય. નહીં તો શું થાય, 300 માં પૂજા કરે, 400 માં કરે, પણ શાંતિનાથ ભગવાનનું દેરાસર હતું કે બધા લોકો ત્યાં ભક્તિ કરે, બધા પૂજા કરે અને એનો વહીવટ જે છે આખું ગામ સંભાળે. 300 ને 4 થી ભેગા થઈને પેઢીથી આખો વહીવટ થાય. તો આવું જે છે એને અનિષ્ણાકૃત ચૈત્ય કહેવાય. અને છેલ્લું જે શાશ્વત ચૈત્ય આજે છે ને, પહેલે સ્વર્ગે 1,32,000 બોલે ને, તો પહેલા દેવલોકમાં 32 લાખ વિમાન છે અને એક એક વિમાનમાં એક એક દેરાસર છે. આ બધા દેરાસરો કેવા શાશ્વતા લેવાના અને પ્રતિમા પણ શાશ્વતી લેવાની અને દેરાસર પણ શાશ્વતા. એટલે પહેલે સ્વર્ગે 1,32,000, પછી બીજે 1,28,000 કયા, બીજા દેવલોકમાં 28 લાખ વિમાન અને એમાં એક એક વિમાનમાં એક એક દેરાસર અને 180 બિંબ પ્રમાણ. એ બધી પ્રતિમાઓ પણ શાશ્વતી અને દેરાસરો પણ શાશ્વતા. એવી રીતે જેટલા સૂર્ય છે, જેટલા ગ્રહો છે, જેટલા નક્ષત્રો છે, એક એક નક્ષત્રના વિમાન જે છે, એક એક વિમાનમાં એક એક દેરાસર અને એમાં 180 પ્રતિમા. એટલે અસંખ્યાતા તારા છે, અસંખ્યાતા ગ્રહો છે, અસંખ્યાતા નક્ષત્રો છે. એટલે ગ્રહો, નક્ષત્રો વગેરે બધાની સંખ્યા અસંખ્યાતી છે. એટલે અને વ્યંતરમાં પણ ભવનો પણ અસંખ્યાતા છે. એટલે શું કે વ્યંતર જ્યોતિ સીમા વળી જાય. બીજા બધામાં સંખ્યા આપી પણ વ્યંતર અને જ્યોતિમાં કોઈ સંખ્યા આપી નથી. એનું કારણ છે અસંખ્યાતા ભવનો છે, અસંખ્યાતા વિમાનો છે. એટલે અસંખ્યાતા દેરાસરો જે છે એ બધાને આ વ્યંતર જ્યોતિ સીમા વળી જે શાશ્વતાજીને બંધુતે આ ખાલી 2 લીટી બોલો અને બધા જિનાલયોમાં રહેલી બધી પ્રતિમાનો દર્શન થઈ જાય. આ 2 લીટી ખાલી બોલો, વ્યંતર જ્યોતિ સીમા વળી જે શાશ્વતાજીને બંધુતે બોલો. આ ખાલી 2 લાઈન, ખાલી આમ તો એક જ લાઈન કહેવાય. એક જ લાઈનમાં બધા જ પરમાત્મા બોલો. અસંખ્યાતા દેરાસરો, અસંખ્યાતી પ્રતિમા, બધામાં 180 ગણો, અસંખ્યાતા ગુણ્યા 180 ગણવાના. તો આટલી અસંખ્યાતી પ્રતિમાના દર્શન, માત્ર વંદન એ આટલું પદ ભાવથી બોલો અને નમસ્કાર કરો. શાશ્વતાજીને બંધુ તે જ્યારે બંધુ બોલો ત્યારે બંધુ શબ્દ બોલવાનો છે, મસ્તક ઝુકાવવાનું છે અને વંદનનો ભાવ પણ સાથે સાથે આવી જાય તો તમારું આ બધા વંદન દર્શનનો બધાનો લાભ મળી જાય. એટલે શાશ્વતા જિનાલય આવી રીતે મેરુ પર્વત ઉપર, નંદીશ્વર દ્વીપમાં રહેલા આ બધા જે દ્વીપમાં જે દેરાસરો જે છે, 52 જિનાલય વગેરે બધા શાશ્વતા જિનાલયો કહેવાય. અને શાશ્વતા અશાશ્વત બંને જિનાલયો. આપણે જે કોઈ દેરાસર અત્યારે બને શત્રુંજય દેરાસર છે એ અશાશ્વત, શાશ્વત કહેવાય. ગિરિરાજ શાશ્વતો જે છે પણ એની પર બંધેલું દેરાસર જે છે એ શાશ્વતું નથી. એટલે દેવલોકમાં શાશ્વતા જે પદાર્થો જે છે, દેવલોક વગેરે એ બધામાં રહેલા જિનાલયો શાશ્વતા કહેવાય. પણ પ્રશ્ન એક થાય આપણને કે શાશ્વતને શું સમજવાનું? શાશ્વતું જે છે ને, કોઈ વસ્તુ એમ શાશ્વતી નથી પાછી. દેરાસર બનેલું છે ને એના રહેલા સ્ટ્રક્ચર જે છે એક જ રહે, પણ એમાં રહેલા પૂતગલો સતત બદલાય કરે પાછા. પ્રતિમા જે શાશ્વતી જે છે એ પ્રતિમાનું એક સરખું એક આકાર એક સરખો રહે, પણ એમાં રહેલા પૂતગલો સતત બદલાય કરે. કારણ કે વસ્તુ જે છે એમાં પર્યાવરણ સતત બદલાતા રહેતા હોય છે. કોઈ પણ વસ્તુ આ રીતે પ્રાય શાશ્વતી કહેવાય. પણ આકાર સતત દેખાવાના કારણે આપણને લાગે કે દેરાસર એવું જ રહેલું છે. બોલો, આ આપણું દેરાસર, ચિંતામણી દાદાનું દેરાસર અત્યારે 50 વર્ષ થઈ ગયા, 54 વર્ષ. 54. બોલો, દેરાસર આપણે એક સરખું દેખાય, કોઈ ફેરફાર દેખાય? પણ છે ફેરફાર ઘણો બધો થઈ ગયો. 54 વર્ષમાં ઘણો બધો ફેરફાર થઈ જાય. કારણ કે એમાં રહેલા નવા પૂતગલો કારણ કે કોઈ પણ વસ્તુ હોય ને એમાં પૂતગલનો ચયપચય થયા જ કરે. આરસ વગેરેમાં થોડો ધીમો થાય, પણ મનુષ્યની બોડી વગેરેમાં, ફૂલ વગેરેમાં અમુક વસ્તુમાં સ્પીડથી થાય, અમુક વસ્તુમાં ધીમે ધીમે થાય. પ્લાસ્ટિક જે છે એમાં બહુ સ્લો થાય છે. પ્લાસ્ટિક જે છે એમાં સરતું નથી. બાકી આરસ વગેરે પણ જે છે એ પણ ધીમે એનો ઘસારો પહોંચતો જશે. પણ આપણી આ ક્રોધ જોવાના કારણે, ટેવાઈ ગયેલાના કારણે પણ અમુક વર્ષો પછી એનું દેખાય કે અમુક વસ્તુ ખરી પડી હોય, આરસમાં ઘસારો પહોંચ્યો, થોડું જૂનું થયું હોય એવું દેખાય આપણને. પીળો પડી દેખાય. હરેક પૂતગલ જે છે, પૂતગલની જે કઈ વસ્તુ જે છે ને બનેલી છે બધામાં ફેરફાર થાય. અને જે કંઈ આપણે દેખી રહ્યા છે ને એ બધું પૂતગલ છે, ધ્યાનમાં રાખજો. આત્મા દેખાતો નથી. બોલો, આત્મા કેવળ જ્ઞાની જે છે, અવધિ જ્ઞાની થોડું ઘણું હશે જોઈ શકે. બાકી આત્માને જોવા માટે કેવળ જ્ઞાની આંખ જોઈએ. કેવળ જ્ઞાનથી જ આત્માને જોઈ શકાય. બાકી આપણે જે કંઈ દેખાય છે, હું તમને દેખી રહ્યો છો, તમે મને દેખી રહ્યા છો, તમે મારી બોડી દેખી રહ્યા છો, એ બધું પૂતગલ છે. મારા આત્માને તમે જોઈ શકતા નથી. ખાલી અમુક લક્ષણોથી ખબર પડે કે આ વ્યક્તિમાં આત્મા રહેલો છે, બોડી હલનચલન થાય વગેરે દ્વારા. બાકી જે છે આત્મા દેખી શકાતો નથી. જે કંઈ દેખે છો ચેતન નાહી દેખાય. આપણે જે કંઈ દેખાય છે ને એ બધું જળ છે અને ચેતન દેખાતું નથી. એટલે આપણે કઈ શાશ્વતી પ્રતિમા પણ 100% વર્ષો સુધી એની રહે, પણ એમાં સતત પૂતગલનો ચય અપચય સતત થયા જ કરે. પૂતગલ એક સરખું રહેતું નથી કાયમ. સાહેબ આવવાનું સાહેબ.
એ શાશ્વતી પ્રતિમાનો મતલબ આ છે કે અસંખ્યાતા વર્ષો સુધી પ્રતિમા એ જ આકારે પણ છતાં પણ સતત એમાં પૂતગલ અપચય થયા કરે. દાખલા તરીકે અસંખ્યાતા વર્ષે પહેલા જે વ્યક્તિ જે દર્શન કરાવે જે પ્રતિમાના એ પ્રતિમા કદાચ બદલી પણ ગયો અને બધા જ પૂતગલો બદલાઈ ગયું કહેવાય. આપણે કહેવાય છે આપણી મનુષ્યની બોડી છે ને એમાં જે માતા પિતા તરફથી મળેલી બોડી એ 12 વર્ષે બદલાઈ જાય છે. બધા જ પૂતગલો એને બદલી જશે. એટલે અમારા ભક્તિ યોગાચાર્ય માં સાહેબ ઘણીવાર વાર્તામાં કહેતા હોય છે કે માતા પિતા તરફથી મળેલું શરીર એ મારું અત્યારે શરીર આખું બદલાઈ ગયું છે 12 વર્ષ થયા. અત્યારે મને સંઘના હરેક વ્યક્તિનેથી એનાથી બનેલું અન્ન અને એનાથી મારું બોડી અત્યારે બનેલું છે. એટલે સંઘનો મારી ઉપર ખૂબ ઉપકાર છે આવું સાહેબ ઘણીવાર કહેતા હોય છે. કારણ કે 12 વર્ષ થાય એટલે આપણી બોડીના સંપૂર્ણ પૂતગલો બદલાઈ જાય. આમ દેખાય બોડી એક સરખી દેખાય આપણને પણ દરેક 12 વર્ષે આપણી બોડીના પૂતગલો બદલી જતા હોય છે. એટલે પૂતગલ જે છે સતત પૂતગલનો મતલબ એ પૂરણ ગલન જેમાં થાય એ પૂતગલ કહેવાય. સતત આપણી બોડીમાં રહેલા પૂતગલો જે છે એ નવા આવ્યા કરે છે, જૂના નાશ થયા કરે છે, નવા આવ્યા કરે છે. એમ અમુક વર્ષ સુધી આ ચૈત્યની ક્રિયા જે છે ચાલે, પછી ધીમે ધીમે ફાસ્ટ ચાલે એટલે નવા પૂતગલો ઓછા આવે અને જૂના નાશ વધારે પામે. એટલે કરચલી વગેરે પડવાની, ઇન્દ્રિયોની ક્ષીણતા થવાની આ બધું મનુષ્યમાં દેખાય છે આપણને. આયુષ્યના કર્મના આધારે બધા પૂતગલમાં ફેરફારો વગેરે થતા હોય છે. આખું આ બધું ગ્રંથોમાં બધી વાતો લખેલી છે કે 12 વર્ષે આપણી સંપૂર્ણ બોડી બદલાઈ જાય અને સતત આપણા શરીરમાં પણ સતત ફેરફારો થયા કરે. એટલે વસ્તુ જે છે આમ છે ને સર્વમ ક્ષણિકમ આ રીતે જોવા જઈએ બધું વસ્તુ આજે ક્ષણે ક્ષણ નાશ પામી રહ્યું માર્ગાનુસારીનો ગુણ છે કે માણસે જે પ્રમાણે પોતાની આવક હોય એ પ્રમાણે ખર્ચ કરવો, અમુક પ્રમાણમાં બચત કરવી જોઈએ અને કરકસરથી જીવવું. ખર્ચ આવક કરતાં વધારે થઈ જાય તો છેવટે માણસ દેવામાં ડૂબી જાય. શાસ્ત્રકારો તો જેટલી મૂડી હોય ને એના 4 ભાગ કરી, એક ભાગ ધંધામાં, એક ભાગ વ્યાજે, એક ભાગ જમીનમાં અને એક ભાગ ધર્મ માટે. આવી રીતે જેટલી મૂડી હોય એના 25%થી ધંધો વ્યવહાર. આજે તો પોતાના તો હોય બેંકના લોનો ને બધું કરી અને માણસ ધંધો કરે પછી એમાં નુકસાન આવે ત્યારે આપણી મૂડી પૂરી થઈ જાય એવા જોખમો ઊભા થઈ જાય. તો જેટલો માણસ કરકસરથી જીવતો હશે એની પાસે બચત પણ સારી હશે. ક્યારેક એને દાન કરવું હોય તો પણ સારી રીતે કરી શકે. અને કોઈ એવા પ્રસંગો કટોકટીના આવે, હમણાં કોરોના આવી ગયો, લોકડાઉન વગેરે આવી ગયું તો માણસને ઘરની બહાર નીકળવાનું પણ બંધ થઈ ગયું.
કોઈ જાતના વેપાર ધંધા કશું ન ચાલે, તો એવા વખતે પણ માણસને પોતાના ઘર ખર્ચ વગેરે માટે મુશ્કેલી ન પડે, એ બધું ક્યારે થાય કે જેની પાસે એ પ્રકારની બચત વગેરે હોય તે. એક વખત દુષ્કાળની પરિસ્થિતિ હતી અને ઢોરાઓ ઘાસ વગેરેના કારણે ઘણા તકલીફમાં, તો કેટલાક યુવાનોએ વિચાર કર્યો કે આપણે ફંડ કરીએ અને ઘાસ લઈને બધા ગાયો વગેરેને નાખીએ, એટલે આ એકાદ મહિનો જ્યાં વરસાદ ન થાય ત્યાં સુધી પશુઓનું. તો એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે પહેલાં કોની પાસે જવું. તો કોઈકે કીધું કે આ એક મોટા શેઠ છે અને મુંબઈની ચાવીમાં આ જગ્યાએ રહે છે છોકરાઓ, કે ચલો આપણે પેલા એ શેઠના ત્યાં. એ લોકો સીડી ચડતા હતા ને ત્યાં એમને જોયું કે શેઠ એમના શેઠાણીને ધમકાવતા હતા કે આ માચીસની પેટી 15 દિવસ ચાલી જોઈએ અને તમે 4 દાડામાં પૂરી કેમ કરી નાખી, આવી રીતે તમે ખોટા ખર્ચા કરો એ કેમ ચાલે છે. માચીસની પેટી 15 દિવસ. શેઠાણી કે પણ આ જરા ખુલ્લી હવામાં રહી ગઈ, ભેજ લાગી ગયો, હવે એક માચીસ સળગાવતા પહેલા કેટલી તો ફેલ જાય છે. તો કે તમે વ્યવસ્થિત જગ્યાએ પેટી મૂકો, બાકી આવી રીતે તમે પેલા લોકો માચીસની પેટી માટે શેઠાણીને ધમકાવે છે, હવે આપણને ટીપમાં શું આપશે. એટલે 2 જણા કેવો હાલો પાછા કે, પણ એમાં એકાદ જણો ઉપર ચડી ગયો, શેઠે મોઢું જોયું એટલે પેલા પાછા કે ભાઈ કેમ પાછા કેમ જાઓ છો, કે શું છે ભાઈ કેમ આવ્યા હતા. એટલે ચલો જોઈ લીધું છે ને બોલાવે છે તો જઈ આવીએ. ગયા કે કાકા આવ્યું છે, ગામડામાં બધા પશુઓ ઘાસ વગર તડવડે છે, તો અમે વિચાર કર્યો છે કે ઘાસ લાવીને ઢોરાઓને નાખવું. બહુ સારું કામ, તમે યુવાની આવો, તમને આવો વિચાર આવે તો તમે આવી પ્રવૃત્તિ કરો, આ તો બહુ હરખાવા જેવું કહેવાય. તો કે કાકા એના માટે ફંડ માટે નીકળ્યા છે. આ તો બહુ સારું કહેવાય, બોલો 5000 રૂપિયા મારા લખી દો. આજથી 100 વર્ષ પહેલાંની વાત છે. એ વખતે 5000 એટલે બહુ સારી. પેલા લોકો કહ્યું કે માચીસની એક આનાની પેટી માટે અને 5000 સીધા ગણીને રોકડા આપી દીધા કે જાઓ આવું કામ સરસ તમે કરો, બહુ સારું કામ છે. પછી એક છોકરાએ કીધું કાકા એક પ્રશ્ન છે. તો બોલ ભાઈ. કે અમે હમણાં આવતા હતા ત્યારે તમે કાકીને માચીસની પેટી માટે ધમકાવતા હતા, તો તમે એક આનાની પેટી માટે શેઠાડીને આટલું ધમકાવો અને એક સાથે 5000 રૂપિયા તમે આપી શકો, આ બે વસ્તુ. કાકા કે જે ઘર ખર્ચમાં સાંકડો હોય ને એ જ દાન પહોળું કરી શકે. ખર્ચમાં બધું પૂરું થઈ જતું હોય, માંડ 2 ટાંટિયા પૂરા થતા હોય, એને દાન કરવાની એની પાસે કેપેસિટી જ ના હોય કે ભાઈ મારે હજી આ બિલ બાકી છે, પેલું બિલ બાકી છે, ઘરનું ભાડું બાકી છે, દૂધનું બાકી છે, તને ક્યાંથી આપવું. તો આવા માણસો કંઈ દાન કરી શકતા નથી. જે બરોબર કરકસર કરી શકે છે એ જ દાન કરી શકે છે. અને આપણી પાસે જે આવક છે, આપણી પાસે જે મૂડી છે, એમાંથી જ્યાં 7 ક્ષેત્રો છે, જીવદયા છે, આ બધા જગ્યાએ આપણે ધન વાપરવાનું હોય છે. મારવાડાના ઉમાજી ઓખાજી છે, એ જ્યારે એમની અંતિમ અવસ્થા હતી ત્યારે એમના 3 દીકરાઓ બાજુમાં બેઠેલા કે બાપા તમારી કોઈ ઈચ્છા હોય તો બોલો. બાપા કે તમે 3 ભાઈ છો અને ધર્મ તમારો ચોથો ભાઈ. આટલું કહીને બાપાએ આંખ મીચી. છોકરાઓએ વિચાર કર્યો કે ધર્મ આપણો ચોથો ભાઈ હોય તો આપણે જે કંઈ આવક થાય એના 25% આપણે આ ચોથા ભાઈ માટે, ધર્મ માટે વાપરવા, સારા માર્ગે વાપરવા.
નક્કી કરી નાખ્યું કે જેટલી પણ આવક આવે એના 25% ચેરિટી. બહુ મોટો ધંધો હતો, લાખો કરોડોની આવક, એ દર વર્ષે લાખો રૂપિયા એમને ખર્ચવાના. અને જ્યાં તમે ટકા નક્કી કર્યા ને એટલે એટલી સંપત્તિ પર તમારો આગ્રહ છૂટી જાય કે આપણા છે જ નહીં, વાપરવાના જ છે, તો કોઈ પણ આવે તો તમે લઈ જાઓ, આપવાના છે, મારે ક્યાં. પેલા તમારા છે અને તમારે વાપરવાનો વિચાર કરવો પડે. પણ આ વસ્તુ પૈસા જ આપણા નથી, આપણા ધર્માદા ખાતે આપણે કલ્પેલા છે, એટલે હવે આપણે આપણા ઘરમાં તો લેવાના છે જ નહીં, તો જે વેરો તે કરો. એટલે જે કોઈ કામ હોય, માલવાડાની અંદર બોર્ડિંગ પણ એમની છે, બોર્ડિંગમાં દેરાસર એમનું છે, ગામમાં કન્યા શાળા એમની છે, હોસ્પિટલ એમની. જેટલા પણ આવે કે આના માટે જોઈએ છે લઈ જાઓ, તો મારે 25% ખર્ચવાના છે. ખરેખર 25% ખર્ચાઈ જાય ને કોઈ આવે તો કે આવતી સાલના 25%માંથી આપી દો, આપણે આવતી સાલ કમાશું એમાં આપવાના છે, એડવાન્સમાં આપી દો. એટલે જ્યાં તમે અમુક ટકાવારી નક્કી કરો કે આપણે જેટલું કમાઈએ એના આટલા ટકા સારા માર્ગે વાપરો, પછી એ સારા માર્ગે વાપરવામાં તમને કોઈ મમત્વ નહીં મળે. ઉદારતાથી, સહેલાઈથી અને સરસ રીતે. તો જેટલી પણ આવક થાય, વિલિયમ કોલગેટ નામનો એક છોકરો છે, એ એના ગામની અંદર કંઈ ધંધો નહોતો, એમ કે કોઈ ન્યુયોર્કમાં જવું અને જઈને કંઈક ધંધો બીજો કરવું. તેના કાકા પાસે આશીર્વાદ લેવા ગયો કે કાકા ન્યુયોર્ક જઉં છું ને જઈને નસીબ અજમાવીશ, આવીશ, કંઈક વેપાર ધંધો કરી. અને કાકા રીતે જો જે પણ તું વેપાર ધંધો કરે, જે પણ કરે, પણ એક વસ્તુ નક્કી રાખ કે જેટલું કમાય એના 10% ચેરિટીમાં વાપરવા. ભલે કાકા 10% ચેરિટીમાં વાપરવા. પછી ન્યુયોર્ક જઈને એને તેલ ને સાબુ ને બધા થોડા ધંધા કર્યા. એ પછી એને ટૂથપેસ્ટ બનાવી અને એમાં એનું નસીબ જાગી ગયું કે કોલગેટની ટૂથપેસ્ટ છે આખી દુનિયાની અંદર ફેમસ થઈ, કરોડોની કમાણી. પણ એને નક્કી કર્યું કે જેટલી પણ પ્રોફિટ થાય એના 10% ચેરિટીમાં વાપરવા, એટલે વાપરવા. તો આજે પણ કોલગેટની કંપનીમાં જે પ્રોફિટ થાય તો એના 10% છે એ લોકો ચેરિટીમાં વાપરે. તો આપણે નક્કી કરીએ, ઘણી વખત તો આપણે જે 5-10% ધર્માદાના કરીએ ને, તો એ ધર્માદાના ટકાનું પુણ્ય એવું હોય ને એના કારણે તમારા 90% પણ સુધરી જાય. એક માણસ રત્નસુંદર સુરમાન પાસે આવ્યો કે મારી જે આવક થાય એના 10% મારે પ્રભુ ભક્તિમાં વાપરવા. મારે સાહેબ નિયમ આપો. એ પછી 2-3 વર્ષ પછી ફરી પાછો કે વંદન કરવા આવ્યો અને રત્નસુંદર સુરને યાદ આવ્યું કે આ બધો 10% વાળો છે. એટલે એને પૂછ્યું કે પેલો નિયમ ચાલે છે કે નથી ચાલતો. એ કે આમ ગણો તો ચાલે છે ને આમ ગણો તો નથી ચાલતું. નથી ગરબડ લાગે છે. આમ ગણો તો ચાલે છે, આમ નથી ચાલતો. એટલે એ કે પહેલા હું એમ માનતો હતો કે 100% કમાણી હું કરું છું અને એમાંથી હું ભગવાનના ખાતે 10% વાપરું. પણ જેમ જેમ ભગવાનની ભક્તિ કરતો ગયો અને મારી કમાણી વધતી ગઈ, મને લાગ્યું કે આ ભગવાનની ભક્તિના પુણ્યથી જ આ મારી બધી સમજ્યું કે ખરેખર મારી કમાણી જે છે એ ભગવાનની કૃપાથી થાય છે. જ્યારે હું તો ભગવાનને 10% જ આપું છું, 90%. એટલે અત્યાર સુધી હું માનતો હતો કે હું ભગવાનને 10% આપું છું. હવે એમ લાગે કે ભગવાન મને 90%. એટલે હું
ભગવાને 10% આપું છું એ વાત હવે તારા મગજમાં રહી નથી, એટલે આમ ગણતરો નિયમ ચાલુ છે ને આમ ગણતરો. તો જેમ આપણને આવક જેમ વધે ને એમ માણસને અપેક્ષા પણ વધે. 1 લાખમાંથી 5 લાખની કમાણી થાય તો પછી 5 લાખની 10 લાખ કરવાની જરૂર છે કે નથી એ વસ્તુ એક બાજુ રહે. પણ જેમ શાસ્ત્રકારો કહે છે કે જેમ લાભ વધે ને એમ લોભ વધે. જહા લાહા તહા લોહો, લાહા લોહો. એક માણસ હતો, એને ખબર પડી કે મારા ભાઈબંધને એના કોઈ કાકા નજીકના મરી ગયા અને એની પાછળ કોઈ વારસદાર નહોતું, તો એને 50 લાખ રૂપિયા મળ્યા. પછી બીજા મહિને એના મામા મરી ગયા, એમને કોઈ વારસદાર નહોતું, તો એમનો આખો પેક મળી ગયો. બીજા મહિને કોઈ એના ફુવા મરી ગયા અને ઓફિસ મળી ગઈ મફતમાં. તો આ ભાઈ મળવા ગયો એને કે મેં એવું સાંભળ્યું છે કે તને માર્ચ મહિનામાં તારા કાકા ગુજરી ગયા. હા, કે મારા કાકા ગુજરી ગયા તો મને 50 લાખ મળ્યા. એપ્રિલ મહિનામાં મામા ગુજરી ગયા તો મકાન મળી ગયું. મે મહિનામાં ફુવા ગુજરી ગયા તો ઓફિસ મળી ગઈ. પણ આખો જૂન મહિનો હજુ સુધી કોઈના ભર્યાના સમાચાર આવ્યા. દર મહિને કોઈક મરી જાય અને એને કંઈક વારસો આપી જાય. તો આવી બધી અપેક્ષાઓ જેમ વધે છે એમ માણસ દુઃખી થાય. તો જે પ્રમાણે આવક હોય એ પ્રમાણે માણસે ખર્ચ કરવો જોઈએ. અને જે પ્રકારે આપણી સંપત્તિ, આપણી આર્થિક સ્થિતિ હોય એ રીતે આપણે કપડાં પહેરવા જોઈએ. માણસ સાધારણ સ્થિતિઓને કપડાં એવા અપ ટુ ડેટ પહેરે તો પણ બરાબર નથી. અને બહુ મોટો શ્રીમંત માણસ હોય ને સાવ સાદા કપડાં પહેરે એ પણ બરાબર નથી. પોતાના વેશને, વૈભવને અનુસાર વેશ પહેરવો જોઈએ. શેઠાણી હતા, રોજ નવી નવી સાડી પહેરી અને દર્શન કરવા જાય. શેઠ કે આ તમે તો ઠીક છે, રોજ નવી નવી સાડીઓ પહેરીને આવી રીતે જાઓ છો. શેઠાણી કે તમારી પાસે પૈસા છે તો પછી મારે સારી સાડી પહેરી દેવાય, જેવી તેવી સાડી પહેરું તો બરાબર ના કહેવાય. એટલે એમાં શું છે? શેઠ કે ચાલો આજ સાવ સાદી સાડી પહેરીને જવું. સાવ સાદી સાડી પહેરીને ગયા. લોકો બધા રોજ એની બહેનપણીઓ બધી જોતી હોય કે રોજ ભારે ભારે ડિઝાઇનની અને આજ સાવ કે આવું કેમ? એ તો બધું છે, કર્મના ખેલ છે ભાઈ. હોય કોઈક દિવસ એટલે પહેલામાં તો ભાઈ વાત સગાતા વાત ન લાગે. આ શેઠની પેઢીમાં કંઈક કાચી પડી ગઈ છે. બધા લહેણદારોની લાઈન લાગી ગઈ. શેઠ પણ છે શું બધા એક સાથે? મેં એવું સાંભળ્યું છે કે તમારી પેઢી. પછી તપાસ કરતા ખબર પડી કે શેઠાણી આવા કપડાં પહેરીને ગયા એમાંથી આ બધી રામાયણ હતી. એ શેઠાણી નથી તમે બરાબર છે, જે પ્રમાણે કપડાં પહેરો છે એ પ્રમાણે. હા, આ શ્રીમંત માણસ હોય થીગડા દીધેલા કપડાં પહેરીને જાય તો એ સારું નહીં કહેવાય. અત્યારે બધી ફેશન થઈ ગઈ છે થીગડા. બાકી સામાન્ય રીતે તમારું જે પ્રકારનું સ્ટેટસ હોય એ પ્રકારે તમારે ચાલવું જોઈએ. ભારતનો એક રાજા હતો અને અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં ક્યાંય ગયો હશે તો સવારના મોર્નિંગ વોકમાં નીકળ્યો તો સાવ સાદા કપડાં પહેરીને નીકળ્યો અને ફરતો તો એમાં એક જગ્યાએ પેલા મર્સિડીઝનો શોરૂમનું પાર્ક્યું વાંચ્યું.
તો એને એક મર્સિડીઝ ખરીદવાની ઈચ્છા હતી અને જો કે આ શોરૂમ ખુલ્યો જ છે તો આપણે રસ્તામાં જ આવી છે તો ત્યારે ભાવ તાલ પૂછી દઈશું. એટલે અંદર ગયા આ મર્સિડીઝના શું ભાવ હોય એટલે પેલો માણસ જે પટ્ટાવાળા જો કે હાલતો કે મર્સિડીઝના ભાવ પૂછવાની જરૂર નથી તો અહીંથી હાલતો થાક્યા. તારા જેવા માણસો મર્સિડીઝ ના ખરીદી શકે. આ તો મોટા રાજા મહારાજાઓ શ્રીમંતો શેઠિયાઓ ખરીદી શકે એવા એના ભાવ હોય છે કે હાલતો અહીંથી. રાજાને થયું કે ભાઈ મને મારા કપડાના કારણે ઓળખતા નથી, બાકી આના મગજમાં પણ જો રાઈ ભરાઈ હોય મર્સિડીઝની તો મારે મર્સિડીઝની રાઈ 9-10 વાગે પાછો રાજાના કપડા પહેરીને ગયો તો કે આવો પધારો સાહેબ. પછી એને મર્સિડીઝના ભાવ પૂછ્યા તો કે સારું કે 6 મર્સિડીઝના બોલો તો કે સાહેબ 6 મર્સિડીઝના 8 લાખ થાય, ક્યાંક લખી આવજો રોકડા. અને કહી દીધું કે મારા ડિલિવરી મારા ભારતની અંદર મારા આર્કેટમાં તમે કરી દેજો. એટલે કે એક માણસ સીધી એક સાથે 6 મર્સિડીઝ ખરીદે આવો તો અમેરિકામાં કોઈ ગ્રાહક મળતો નથી. અને પછી એને ત્યાં મ્યુનિસિપાલિટીમાં કહી દીધું કે તમારે કચરાની ગાડીની જગ્યાએ બધું મર્સિડીઝમાં કચરો નાખીને લઈ જવા. એટલે પછી લોકો કોઈ મર્સિડીઝની મગજમાં બહુ રાઈટ થાય ને બેસ મર્સિડીઝનો કચરા ફેરવામાં કામ આવે છે. મર્સિડીઝની કંપનીવાળાને ખબર પડી કે અમારી ગાડીઓમાં અમારી મર્સિડીઝની ઇજ્જતનો કચરો કરે છે. એને રાજાને વિનંતી કરી કે મહેરબાની કરો અને આ તમે કચરા ગાડીમાં એનો ઉપયોગ ના કરો. તમે ગાડી અમને પાછી આપો તો બીજી નવી 6 ગાડી આપું, પણ મહેરબાની કરીને આનો કચરામાં તમે ઉપયોગ ના કરો. આને તો અમારી ઇજ્જત તો કે તમે અમારી ઇજ્જતમાં ઇન્સલ્ટ કરો તો ભાઈ મારે તમારી કંપનીને બતાવી આપવું પડે કે અમે પણ કઈ ફાલતુ માણસો નથી. એટલે આપણો જે વેસ્ટ છે આપણે તો એમ કહેવાય કે દેશ બદલીએ પણ વેશ ના બદલાય. આપણે કદાચ ગામડું છોડીને જવું પડે, શહેરમાં જવું પડે, દેશ છોડીને પરદેશ પણ જવું પડે, પણ આપણો ભારતીય તરીકેનો આપણો જે પોશાક છે એ પોશાક આપણે જાળવી રાખવો. હજી તો આપણે લોકો આપણો જે વેસ્ટ છે ને દેશ છોડ્યો નથી, દેશ છોડી દીધો છે. મને એક ભાઈ કે અમે છીએ ને રાતે મુસલમાન છીએ, દિવસે ખ્રિસ્તી છીએ, કે અમે રાતે લુંગી પહેરીએ એટલે દિવસે પેન્ટ પહેરીએ, એટલે ખાલી પૂજા કરવા જઈએ એટલો ટાઈમ અમે જૈન છીએ. બાકી જૈનનો કે શ્રાવકનો વેશ અમારી પાસે રહ્યો નથી. વિવેકાનંદ છે ને એ વિદેશમાં ગયા તો ત્યાં પણ એમને ધોતી અને કોટ ને એ બધું પહેરેલું અને રોડ પરથી સવારના જતા હતા. પાછળથી એક માણસ એમ કે આ પાછળથી આ બધું આ શું છે, એટલે આમ પાછળથી એને ધોતિયું ખેંચ્યું કે વોટ ઇઝ ધીસ. પણ વિવેકાનંદ ગભરાય નહીં, એના ગળામાં ટાઈ હતી, એને પેલા કહે કે પેલા વોટ ઇઝ ધીસ, કે ધીસ ઇઝ માય નેક ટાઈ, તો ધીસ ઇઝ માય બેક ટાઈ. તો જે આપણો વેસ્ટ છે એ વેસ્ટમાં આપણે શરમાઓની ધોતિયું પહેરવામાં શરમાવું ના જોઈએ. તો જે પ્રકારે આપણી આવક છે અને જે પ્રકારની આપણી સંપત્તિ વગેરે છે એને અનુરૂપ આપણે જીવન જીવીએ ને
તો આપણને લગભગ તકલીફ પડતી નથી. અને જો આપણે બેફામ, અત્યારે તો બધી વસ્તુ હપ્તાથી, લોનથી મળે, એટલે માણસ પૈસા ના હોય તો થોડા પૈસા ભરીને વસ્તુ લઈ આવે, પછી કે મહિને મહિને હપ્તા ભરશું. પણ પછી જો કંઈક નાના ભીડ આવી જાય અને હપ્તા ન ભરે તો તકલીફ થાય. તમારે ગાડી લીધી એટલે ગાડી પાછી આપી દેવી પડે કંપનીને. અને જે હોય તે એક માણસ એના મિત્રને ત્યાં ગયો ને તો પંખો ચાલે તો પાછો ચાલે કે આવું કેમ કે હપ્તેથી લાયા. એક પંડિત હતા, બહુ સાદાઈથી જીવવાવાળા માણસ. આમ રાજાના પંડિત, પણ એ કોઈ કપડાં બપડા બધું સાદાઈથી, એની ઘરવાળી પણ સાદાઈથી. તો એક વખત એ પંડિતની પત્ની રાણીના ત્યાં કોઈ પ્રસંગે ગઈ, તો ત્યાં તો બધા સારા સારા કપડાં અને સારા દાગીના પહેરીને આવેલા, અને પંડિતના પત્ની સાવ સારા કપડાં, કોઈ દાગીના પણ નહીં. રાણી કહે કે તમે અમારા પંડિતના પત્ની છો, તમે આવા કપડાં પહેરવી ના ચાલે. એને દાસીને કીધું કે એને લઈ જાઓ, એને સારામાં સારી સાડી પહેરાવી દો, સારા સારા દાગીના પહેરાવી દો, આ બધા કપડાં બદલાવી દો. દાસીઓ લઈ ગઈ એને અંદર, સરસ મજાની સાડી બધું પહેરાવી દીધું, દાગીના વીંટીઓ પહેરાવી દીધી. અને પછી કે તમારે ચાલતા ચાલતા ના જવાનું હોય છે, તમે પછી એને પાલખી આપી, પાલખીમાં બેસાડીને. પેલા પંડિતજીએ જોયું કે આ તો દૂરથી પાલખીમાં એની પત્ની આવે છે અને કપડા અને દાગીના ને આ શું, એને દરવાજો બંધ કરી દીધો. પછી પેલી બાઈ ટકોરા મારે, ખોલો ખોલો. પંડિત કે ના ના, તમે મારા પત્ની છો નહીં, તમે કોઈ બીજા કોઈ વેશ બદલીને કંઈક આવી ગયા લાગો છો, બાકી મારા પત્ની આ હોય નહીં. કે ચલો ગેટ આઉટ અહીંથી છે. પછી પેલી બાઈ સમજી ગઈ, પછી ગઈ પોતાના સાદા કપડાં પહેરી, અને પછી પંડિત કહે કે તું બહાર ગઈ હતી ને તારા જેવા કપડાં પહેરીને બધા ઠાટ માટ પહેરે, હું કંઈ કોઈને એમ કંઈ ઘૂસવા દઉં કે કોઈ દાખલ કે એવી કોઈ હતી કોઈ. પછી પંડિતની પત્ની કહે મારી ભૂલ થઈ ગઈ, હવે ક્યારેય ભારે કપડાં નહીં પહેરું, આપણે જે કપડાં છે તે બરાબર. એ પછી માર્ગાનુસારીનો ગુણ છે કે શીણવાનો ધર્મ મનવો. માણસે રોજ ધર્મ સાંભળવો છે. શ્રાવકની વાત શ્રાવક તો સાંભળે જ. માર્ગાનુસારી માણસ હોય ને એ પણ રોજ ધર્મની વાતો સાંભળવા માટે સાધુ સંતો પાસે જાય અને ધર્મના શબ્દો સાંભળે. આપણે છે ને, તમે લોકો સંસ્કૃત તમને આવડે, પ્રાકૃત તમને આવડે, આપણા મોટા ભાગના આગમો પ્રાકૃત અર્ધમાનવી ભાષામાં, અને બીજા ગ્રંથો મોટા ભાગે સંસ્કૃત ભાષામાં. તો એ મહાપુરુષે હરિભદ્ર સુરી મહારાજે એકલાએ 1444 ગ્રંથો રચ્યા. એકલા હેમચંદ્ર સુરી મહારાજે 3.5 કરોડ શ્લોક રચ્યા. એમાંથી પણ આજે જે મળે છે ને એ બધું પણ જો વાંચવું હોય તો આખી જિંદગી, એટલા શાસ્ત્રો છે. તો એ શાસ્ત્રો તમે તો વાંચી શકો છો, પણ ગુરુ ભગવાન એ શાસ્ત્રો વાંચે, પછી વાંચ્યા પછી પાછું તમારું લેવલ જોવું પડે કે આ લોકોને કઈ ભાષામાં કેવા ઉદાહરણોથી આ વાત સમજાવશું
તો આને સમજ પડશે. એટલે એ જે સંસ્કૃતમાં એમને જે વાત કહેલી હોય એને અત્યારના અનુસંધાનમાં તમારા જીવાતા જીવનમાં ક્યાં અને કેવી રીતે એને એપ્લાય કરવાની હોય, એના માટે તમને કઈ ભાષામાં સમજાવવું, એના માટે તમને કઈ જાતના ઉદાહરણો આપવા, એ બધું વિચારી અને ગુરુ ભગવંતો તમને તમારી ભાષામાં સમજાવે. એટલે તમે જો શિલવાણી સાંભળો તો એ 45 આજ્ઞાઓનો જે સાર છે ને એ તમને આ ભગવાનની વાણી વ્યાખ્યાન સાંભળતા સાંભળતા મળે. તમે જો ધ્યાનથી સાંભળો અને જરૂરી વસ્તુ નોટ કરો અને જ્યારે ગુરુ ભગવંતનો જોગ ન હોય ત્યારે એ સામાયિકની નોટ વાંચો ને તો કેટલા બધા પદાર્થો તમને રૂઢ થઈ જાય. રાધનપુરમાં એવા શ્રાવકો હતા કે ગુરુ ભગવંત વ્યાખ્યાન આપે ત્યારે નોટ પેન લઈને બેઠા હોય અને ગુરુ ભગવંત એમ કે ભગવતી સૂત્રમાં આ વાત આવે છે, આમ છે તો લખી નાખે કે ભગવતી સૂત્રમાં આ વસ્તુ આવે છે અને ઉપર તારીખ લખી હોય, મારા સાહેબનું નામ પણ લખ્યું. પછી જ્યારે જ્યારે ગુરુ ભગવંતનો જોગ ન હોય ત્યારે સામાયિક લઈને બધા એ વ્યાખ્યાનની નોટ વાંચે. એટલે વસ્તુ વારંવાર વાંચવાના કારણે એમને બધું પાકું થઈ ગયું. પછી કોઈક વખત કોઈ મહાત્મા નવા આવે અને કોઈ વાત એ વ્યાખ્યાનમાં કરે અને આગળ જે એમને વ્યાખ્યાનને સાંભળ્યું એના કરતાં કંઈ જુદી વાત આવે ને તો વ્યાખ્યાન પછી જાય, વંદન કરીને પછી નોટ લઈને જાય કે ગુરુ ભગવંત આપે આજે વ્યાખ્યાનમાં આમ કહ્યું પણ અમારે ત્યાં ગયા વર્ષે ફાગણ સુદ બારસના દિવસે ફલાણા આચાર્ય મહારાજ પધાર્યા હતા અને એમને વ્યાખ્યાનમાં એમ કહ્યું હતું કે ભગવતી સૂત્રમાં આમ કહ્યું છે. કે પેલા મહાત્મા પણ સમજે કે આ કોઈ જેવા તેવા શ્રોતા નથી, આપણે પાસે બધા શાસ્ત્રના પાઠો ને બધી બરાબર વાત હોય તો જ આ લોકોની પાસે વ્યાખ્યાન કરાય. બાકી એમને ખાલી તમે છાપા વાંચીને વ્યાખ્યાન કરો તો ન કરી. તો આવા બહુસુદ શ્રાવકો. તો ગુરુ ભગવંતો આપણને જે વાણી પીરસે છે, ગાય છે ને એ ઘાસ ખાય, એ ઘાસ ખાધા પછી એના શરીરમાં કેટલી બધી પ્રોસેસ થાય અને પછી દૂધ આપે. તો એ દૂધ માણસ સીધું પી જાય તો એને શરીરને પોષણ મળે. એમ ગુરુ ભગવંતો કેટલા શાસ્ત્રો વાંચે, કેટલી જાતની બધી કથાઓ વાંચે, એ બધું વાંચ્યા પછી એનું બધું બરોબર કરી અને તમારા લેવલનું, તમારા પેટનું તમને જેટલું જોઈએ જેટલું પચે એ જ પ્રકારનું તમને પીરસે. એ કેટલો મોટો ઉપકાર છે. જો આપણને આ વસ્તુ સમજાય ને તો આપણે ક્યારેય ભગવાનની વાણી સાંભળવાનું ચૂકીએ નહીં. રોહિણીઓ ચોર છે ને એને એના બાપે શું કહ્યું કે બીજે બધે જજે પણ ભગવાન મહાવીરથી છેટો રહેજે. ભૂલે ચૂકે એમની દેશના સાંભળતો ક્યાં ભગવાન મહાવીર કે જાદુગર છે. મોટા મોટા કરોડપતિઓ ને અબજોપતિઓ એની પાસે જાય છે, એને કોણ જાણે શું બધું છોડીને દીક્ષા લઈ લે છે. મોટા મોટા રાજાઓ ને મહારાજાઓ રાજપાટ છોડીને દીક્ષા લઈ લે છે. શું ભગવાન મહાવીર પાસે શું જાદુ છે ખબર નથી. અને પેલાને હતું કે મારો દીકરો ક્યાંક દીક્ષા ના લઈ લે એટલે એને કીધું કે તું ભગવાન મહાવીરથી છેટો રહે. અને પેલાને ચોરી કરીને ભાગવું હતું, પાછળ પોલીસ વાળા પડેલા અને ન છૂટકી અને સમોસણની પાસેથી જ એથી હવે રસ્તો તો આ જ લેવો પડશે પણ ભગવાનની વાત સાંભળાય નહીં એટલે બે કાનમાં આંગળી ખોસી રાખી પણ પગમાં કાંટો વાગ્યો. હવે કાંટો કાઢ્યા વગર ચલાય એવું નથી એટલે છેવટે એક આંગળી
કાંટો કાઢ્યો એટલી વારમાં ભગવાનની થોડીક શબ્દો એના કાનમાં પડી ગયા કે દેવો કેવા હોય, ધરતીથી અંદર ચાલે, એની માળા કરવાય નહીં, એની આંખો પલકારા મારે નહીં, આવું બધું ભગવાન જે દેવનું વર્ણન કરતા હતા. હવે જે વસ્તુ આપણે ન સાંભળવી હોય ને એ સાંભળી જાય પછી ભૂલાય પણ નહીં. એટલે ઘણો વિચાર કરે કે આ વસ્તુ મગજમાંથી કાઢી નાખવું, કેમ કે મારા બાપાએ મને, પણ એ વસ્તુ એના મગજમાંથી નીકળે જ નહીં. અને રોજની ચોરી થતી હતી. શેરી મહારાજે કહ્યું આ રોજ કોણ ચોરી કરે છે? પોલીસ વાળાએ બાતમી આપતી કે ભાઈ આ ચોર તો આ જ છે, એને પકડ્યો પડે, પણ એની પાસે કોઈ ચોરીનો માલ નહીં. હવે જ્યાં સુધી માણસ કોર્ટમાં પુરાવા ના આપો, કાં તો ગુનેગાર પોતે કબૂલ કરે કે મેં ચોરી કરી છે તો વાત પૂરી થાય, કાં તો એની પાસે ચોરીનો માલ જોઈએ. માણસ એટલો હોશિયાર કે એને ચોરીનો માલ ક્યાં રાખતો તો એ ખબર ના પડે ને. એ પોતે જ્યાં રહેતો હતો ત્યાં આજુબાજુવાળા કે આ માણસ તો બિચારો ગરીબ માણસ છે, મહેનત મજૂરી કરે છે, આખી ચોરી કરતો, અને એના ઘરમાં કોઈ ચોરીનો માલ હતો પણ નહીં. તો અભયકુમારે નક્કી કર્યું કે ભાઈ મારે આની એના મોઢે ચોરી કબૂલ કરાવીએ તો જ. એને કંઈક નશાકારક વસ્તુ પીવડાવી દીધી, ધ્યાનમાં નાખી દીધો, અને દરમિયાન એને આખું સ્વર્ગલોક જેવું વાતાવરણ ઊભું કરીને એવી સૈયામાં એને જ્યાં એનું જ્ઞાન પૂરું થયું ને ભાઈ દેવાંગનાઓ નાચ કરે ને એવું બધું. અને પછી કીધું કે તમારો દેવલોકમાં જન્મ થયો છે, અમે તમારા સેવકો છીએ, તમે અમારા માલિક છો. પછી અહીંનો દેવલોકનો આચાર છે કે તમે ગયા જન્મમાં જે કંઈ પુણ્ય કર્યા હોય, જે પાપ કર્યા હોય એ બધું તમે એક વખત એકરાર કરી દો, પછી આ દેવલોકના સુખો. પહેલાં મેં યાદ આવ્યું હું ગયા જન્મમાં રોહિણીનો ચોર હતો, તો મેં તો મોટા ભાગે ચોરી કરવાનું કામ કર્યું છે. તો આ લોકો કંઈક તમારે તેવું ખાલી કંઈક દેવાનું છે, બીજી આની કોઈ સજા બજા કંઈ છે, તમારે ખાલી કોઈ પોતે એની વોટ ઉપડતો હતો તમે કયા ભાવમાં આટલી ચોરીઓ. પણ એમાં એને જોયું પેલા માણસના પગ ધરતીને અડતા હતા, એની આંખો, એને થયું કે આખી આ દેવ નથી પણ કંઈક મને ફસાવાનું કંઈક. પછી તો હોશિયાર માણસ હતો એટલે પછી કે મેં ગયા જન્મમાં આટલી ધર્મશાળાઓ કરીને, આટલા દેરાસર બાંધ્યા, આટલી આર્મી શાળાઓ કરીને, બધું ચેરિટીનું લાંબુ વર્ણન કરે રાખ્યું. એટલે એ તો બધું બરાબર તમે વિશે બીજું કંઈ પાપ પણ જીવનમાં થઈ ગયા હોય, જાણતા અજાણતા કોઈ ચોરી થઈ ગઈ હોય. ના, મેં જિંદગીમાં એક પૈસાની ચોરી નથી કરી, મેં છૂટે હાથે દાન જ કર્યું છે, ચોરી કરી નથી. ગમે તેટલું પૂછ્યું પણ એને ત્યારે અભિગમને થયું ભલે માણસ ચોર હોય પણ આપણી પાસે એનો કોઈ પુરાવો નથી કોર્ટમાં, એટલે ને કીધું બીજા તું છૂટો છે, અમે તારી પાસેથી એકરાર કરવાની ઘણી કોશિશ કરી. ત્યારે એને થયું કે જો આ ભગવાન મહાવીરની વાત મેં ના સાંભળી હોત તો મારા તો હોઠ સુધી આવી ગયું હતું એકરાર કરવાનું, અને મારા એના પગ ઉપર નજર ન ગઈ અને ભગવાનની વાત પેલી યાદ આવી તો હું બચી ગયો. તો ભગવાનના 4 શબ્દો વગર ઈચ્છાએ સાંભળ્યા તોય હું બચી ગયો. તો હવે તો આખી જિંદગી આ ભગવાનના ચરણે, જેને ભગવાનના ચરણોમાં પોતાનું જીવન સમર્પણ કર્યું. તો વગર ઈચ્છાએ પણ ભગવાનની વાણી સાંભળવાથી જો આટલો ફાયદો થતો હોય તો આપણે રસપૂર્વક વાયડા સંદેશાઓ આવી વિનંતી કરે હિચકારી ભગવાન કસાય કરી, અને પછી ગુરુ ભગવાન તમને જે વાણી, એ વાણીને તમે સાંભળો, એને વિચારો, એનું ચિંતન કરો તો જરૂર તમારા જીવનની અંદર ફાયદો થાય. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોકઃ વિષમ
રહેલા સર્વજીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ, ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકાર. પાણસ